યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસની નવરાત્રિ ક્યારથી શરૂ થઈ રહી છે, એમના ઘટ સ્થાપન કળશ સ્થાપના કઈ તારીખે કરવાની, કેટલા વાગે કરવાની, કળશ સ્થાપના માટેનો શુભ સમય કયો છે, એ બધી માહિતી આજના વિડીયોમાં સાંભળીશું। ટૂંક સમયમાં ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે। નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે પ્રતિપદા તિથિએ કળશ સ્થાપન અથવા ઘટ સ્થાપન કરવામાં આવે છે। આ દિવ્ય તહેવાર માતા દુર્ગાને સમર્પિત છે। આ વખતે ચૈત્ર નવરાત્રિ 9 એપ્રિલ 2024થી શરૂ થઈ રહી છે, ઉપરાંત તે 17 એપ્રિલ 2024ના રોજ સમાપ્ત થશે। ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે, કારણ કે તે શુભનું પ્રતીક માનવામાં આવે છે અને પૂજાનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે। ઘટ સ્થાપન શુભ સમયે અને પૂર્ણ વિધિ સાથે કરવું જોઈએ। તો ચાલો આપણે જાણીએ ઘટ સ્થાપનાનો સાચો સમય અને પદ્ધતિ। તો ચૈત્ર નવરાત્રિનો તહેવાર દેવી દુર્ગાને પૂજાને સમર્પિત છે। આ સમયગાળા દરમિયાન જગદંબાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે। એવું કહેવાય છે કે જે ભક્તો આ સમયગાળા દરમિયાન વિધિ પ્રમાણે માતા દેવીની પૂજા કરે છે, તેમને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તેમજ માતા દુર્ગાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। ઘટ સ્થાપન માટેનો શુભ સમય છે કળશ સ્થાપનાની તારીખ મંગળવાર 9 એપ્રિલ 2024। કળશ સ્થાપન માટેનો શુભ સમય સવારે 6:11 થી 10:23 સુધીનો રહેશે। અભિજીત મુહૂર્ત બપોરે 12:04 થી 12:54 સુધી રહેશે। કળશની સ્થાપના માટેના નિયમો છે। સૌપ્રથમ જ્યાં કળશ સ્થાપિત કરવાનો છે તે સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરો। આ પછી લાકડાના બાજોટ પર લાલ રંગનો સ્વસ્તિક બનાવો અને તેના પર કળશ સ્થાપિત કરો, અથવા માટીના વાસણમાં માટી નાખી તેમાં જવના બીજ વાવો અને તેના પર કળશ સ્થાપિત કરો। આંબાના પાનને કળશમાં મૂકો અને તેમાં પાણી અથવા ગંગાજળ ભરો। કળશમાં દૂર્વા સાથે એક સોપારી, કેટલાક સિક્કા અને હળદરનો એક ગઠ્ઠો મૂકો। એક નાળિયેરને લાલ કપડામાં લપેટીને કળશની ટોચ પર મૂકો। આ પછી મા દુર્ગાની મૂર્તિની સ્થાપના કરો। કળશ સ્થાપિત કરવાની સાથે અખંડ જ્યોત પણ પ્રગટાવો। કળશની સ્થાપના કરો અને વિધિ પ્રમાણે દેવી દુર્ગાની પૂજા કરો। મંદિરની ઉત્તર પૂર્વ દિશામાં જ કળશ સ્થાપિત કરો। તો આ હતી ચૈત્ર નવરાત્રિમાં કળશ સ્થાપન કરવાની વિધિ, એમનો સમય અને શુભ મુહૂર્ત। હવે પછીના વિડીયોમાં આપણે
સૌ પ્રથમ કોણે કરી હતી નવરાત્રિમાં માતા શક્તિની આરાધના અને 9 દિવસ કોણે રાખ્યું હતું વ્રત તે સાંભળીશું. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.